દેવભૂમિ દ્વારકાથી સમાચાર। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં આખાને આખા ગામડા બેટમાં તબદીલ થઈ ગયા છે। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસેના પુલ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। રાજપરા પોસિત્રા ગામ પાસે ફરી વળ્યા છે વરસાદી પાણી અને વાહન ચાલકો માટે અહીંયાથી પસાર થવું જીવનું જોખમ સાબિત થઈ શકે છે। ચાલુ રહ્યું। હવે આવી પરિસ્થિતિમાં માની લ્યો કે પોસિત્રા ગામમાંથી રિટર્ન દ્વારકા અથવા મીઠાપુર જવા માટે એવી પરિસ્થિતિ સર્જાય, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે, એવી કોઈ પણ પરિસ્થિતિના કારણે ન જઈ શકે ને કોઈ એવી ઘટના બને તો આનું જવાબદાર કોણ? મારી સાથે આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વનરાજભા પણ છે અને અમે હાલમાં આ સ્થિતિ અમારી નજરની સામે જોઈએ છીએ કે આ પરિસ્થિતિ વારંવાર છે। પાછળ તમે વાહનો જુઓ છો, અત્યારે પબ્લિક પણ જુઓ છો કે જેઓ લોકો અહીંથી આ બાજુ પસાર નથી થઈ શકતા। હું તમને એની પરિસ્થિતિ પાછી આ બાજુ બતાવું છું, કેટલું પાણી જાય છે અને કેવી પરિસ્થિતિ છે, બરાબર। આ પરિસ્થિતિ દર વર્ષે અમે અનુભવી રહ્યા છીએ। તો મારી સરકારશ્રીને અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓશ્રીને રજૂઆત છે કે આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને વહેલી તકે આ પુલને ઊંચો લેવામાં આવે, જેથી આ ગામની કનેક્ટિવિટી કાયમી ધોરણે ચાલુ રહે। આવી પરિસ્થિતિમાં કોઈ એવી ઘટના બનશે તો જવાબદાર ફક્ત ને ફક્ત સરકારી અધિકારી છે। જે જવાબદાર અધિકારીઓ આવે છે એ જવાબદાર છે। તો મારી વિનંતી છે, હાલમાં આ પરિસ્થિતિ જોવો છો, હજી વરસાદ વધશે તો આ બેવડી પરિસ્થિતિ વધારે ઓલી ગંભીર થવાની છે, બરાબર। કોઈ અધિકારી હજી સુધી અહીંયા કોઈ નિરીક્ષણ કરવા આવેલ નથી। અત્યારે પોસિત્રાની તમામ કનેક્ટિવિટી બંધ છે।